તો કમોસમી વરસાદથી બાગાયતી પાકમાં પણ મોટા પ્રમાણમાં નુકસાનનો અંદાજ છે। કેરી, ચીકુ, દાડમ, કેળા સહિતના પાકમાં નુકસાનનો અંદાજ। કૃષિ વિભાગે બાગાયતી પાકના નુકસાનનો રિપોર્ટ મંગાવ્યો। 2 દિવસમાં બાગાયતી પાકના નુકસાન અંગેનો રિપોર્ટ આપવાના આદેશ કરવામાં આવ્યા છે। તો કેરી, ચીકુ, દાડમ, કેળા સહિતના ફળોમાં ખાસ કરીને મોટા પાયે નુકસાન જોવા મળી રહ્યું છે। કૃષિ વિભાગે બાગાયતી પાકના નુકસાનનો રિપોર્ટ મંગાવ્યો છે। તો કમોસમી વરસાદને કારણે ભાવનગર જિલ્લામાં પણ બાગાયતી પાકને નુકસાન પહોંચ્યું। થોડા દિવસ પહેલા મિની વાવાઝોડા સાથે પડેલા કમોસમી વરસાદને કારણે ભાવનગરના વાળુકડ, બદેલ, ભંડારીયા સહિતના ગામોમાં કેળાનો તૈયાર પાક જમીન પર ઢળી પડ્યો। સૌથી વધુ અસર ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં જોવા મળી। 3-4 દિવસ પહેલા પડેલા 7 ઇંચ વરસાદને કારણે ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે। વરસાદની સાથે 60-70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાયો હતો, જેને લઈ આંબા, લીંબુના પાક તેમજ કેળના પાકને નુકસાન થયું છે। બાગાયતી વિભાગ અનુસાર નુકસાની અંગે સરકારને લેખિતમાં જાણ કરી છે। સર્વે કર્યા બાદ આગળની કાર્યવાહી થશે। એમાં કેળ 800 થી 1000 છોડવા ભોંયદોસ્ત થઈ ગયેલા છે અને ભરસક આવેલ કેળના કારણે બહુ મોટું નુકસાન જાય છે અને મારી પહેલી વાર કરવાને કારણે હું આની અંદર એટલી નુકસાની ભોગવી કોઈ મારી કોઈ પરિસ્થિતિ નથી। માવઠાના કારણે જો કરા પડ્યા અને 3 થી 3.5 ઇંચ વરસાદ પડ્યો અને આ નુકસાન થયું કેળમાં, આ આંબોમાં, તમે જ્યાં જોવો ત્યાં ફૂલ નુકસાન છે। ખેડૂતોને નુકસાની ગઈ છે, એમાં સરકારશ્રી પણ આમાં ધ્યાન રાખતી હોય છે અને સરકારશ્રી દ્વારા આ બાબતે સર્વે કરી અને ખેડૂતોને વળતર ચૂકવી શકાય એવી કાર્યવાહી હાથ ધરેલ